Hello guys, welcome to your channel Mind Your Maths. Today we will dive into the fascinating world of vector space in mathematics. From basic concept to an advanced concept, we will explore the essence of vector space and why they are crucial to understanding the language of mathematics. Let's embark this journey together. We will start with introduction and definition of vector space. Let's dive into it. તો મિત્રો શરૂ કરીએ ડેફિનેશન ઓફ વેક્ટર સ્પેસ. તો વેક્ટર સ્પેસની ડેફિનેશન શરૂ કરીએ એ પહેલા હું તમને બે ટર્મ સમજાવવા માંગુ છું. એમાં ફર્સ્ટ ટર્મ છે ઇન્ટરનલ ઓપરેશન અને સેકન્ડ ટર્મ છે એક્સટર્નલ ઓપરેશન. આ ટર્મનો ક્યાંય યુઝ નહીં કરીએ, પણ એ શું કહેવા માંગે છે એ પહેલા સમજી લઈએ. હું એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું. હું કોઈક એક સેટ લઉં છું એ અને સેટ ઉપર છે એ ઓપરેશન એટલે કે ફંક્શન ડિફાઇન કરું છું, ફોર એક્ઝામ્પલ સ્ટાર. સેમ એક બીજો સેટ લઉં છું બી અને એની ઉપર ઓપરેશન એપ્લાય કરું છું સ્ટાર ડેશ. આ જે છે સ્ટાર ડેશ અને સારી કોઈ ફંક્શન છે, એડિશન સબટ્રેક્શન એ રીતે ઇન જનરલ, બરોબર. હવે એ સેટ છે તો એની અંદર કોઈક એલિમેન્ટ હશે. ઉદાહરણ તરીકે હું એલિમેન્ટ લઉં છું એ, સ્મોલ એ અને સ્મોલ બી. સ્મોલ એ અને સ્મોલ બી એ કેપિટલ એ સેટના એલિમેન્ટ છે અને કેપિટલ એ સેટ ઉપર ઓપરેશન કયું છે? સ્ટાર. તો એ અને બી ઉપર કયું ઓપરેશન એપ્લાય થશે? સ્ટાર. તો એ અને બી ઉપર જ્યારે હું ફંક્શન એપ્લાય કરું છું સ્ટાર, તો મને જે આન્સર મળે છે એ હંમેશા કયા સેટમાં મળવો જોઈએ? એ, એટલે કે જેના એલિમેન્ટ હતા એ જ સેટમાં. જો આવું થાય તો આ ઓપરેશન સ્ટાર છે એને કહેશું ઇન્ટરનલ ઓપરેશન. શું? ફરીથી રિપીટ કરું છું. કોઈક એક સેટ એ માંથી મેં બે એલિમેન્ટ લીધા, એ અને બી. સેટ એ ઉપર જે ઓપરેશન ડિફાઇન્ડ હતું સ્ટાર, બરોબર, એ જ અહીંયા એપ્લાય કરું છું અને આનો જે આન્સર મળે એ પણ એ સેટમાં જ મળવો જોઈએ. જો આવું થાય તો આ જે ઓપરેશન સ્ટાર છે એને શું કહેશું? ઇન્ટરનલ ઓપરેશન. હવે વાત આવી એક્સટર્નલ ઓપરેશનની. તો સેટ એ છે એમાંથી એલિમેન્ટ હું લઉં છું એ, બી એ છે એમાંથી હું લઉં છું એક્સ, અને આની ઉપર જ્યારે હું ઓપરેશન સ્ટાર ડિફાઇન કરું, સ્ટાર ડેશ ડિફાઇન કરું, તો મને આન્સર જે છે એ પાછો આ જે એલિમેન્ટ છે એમાં જ મળવો જોઈએ, એટલે કે એમાં મળવો જોઈએ. જો આવું થાય, આ ઓપરેશન સ્ટાર ડેશ છે એને શું કહેશું? એક્સટર્નલ ઓપરેશન. ફરીથી કોઈક અલગ અલગ સેટમાંથી હું એલિમેન્ટ લઉં છું. આમાંથી મેં લીધો એ, આમાંથી લીધું એક્સ. આની ઉપર ઓપરેશન છે એ હું આ બી નું એપ્લાય કરું છું, એટલે સ્ટાર ડેશ, અને આન્સર કેમાં આવવો જોઈએ? એમાં આવવો જોઈએ. જો આખાનો આન્સર એમાં આવે તો આ સેટ એ માટે સ્ટાર ડેશ છે અને શું કહેવાશે? એક્સટર્નલ ઓપરેશન, બરોબર. તો ઇન્ટરનલ ઓપરેશન એટલે શું? સેમ સેટમાંથી એલિમેન્ટ લઈને ઓપરેશન સેમ સેટનું એપ્લાય કરવાનું, આન્સર પણ કેમાં આવવો જોઈએ? એ સેટમાં જ. તો એને કહેવાશે ઇન્ટરનલ ઓપરેશન. એક્સટર્નલ ઓપરેશન એટલે શું? તો કે બે અલગ અલગ સેટમાંથી વેલ્યુ લઈને બીજા સેટનું ઓપરેશન એપ્લાય કરવાનું અને આન્સર છે એ પહેલા સેટમાં આવે. જો આવું થાય તો આને શું કહેવાશે? એક્સટર્નલ ઓપરેશન. ક્લિયર? હવે આપણે મેઇન વાત કરીએ ડેફિનેશન ઓફ વેક્ટર સ્પેસની. અહીંયા લખું છું એની ડેફિનેશન. ફોર અ નોન એમ્પ્ટી સેટ V સબસેટ Rn. હવે અહીંયા પહેલા તો Rn શું છે એની માટે તો તમે R2 જાણો છો. R2 ને કઈ રીતે લખાશે? x, y, અને આ xy ની એન્ટ્રી કેમાંથી હશે? બિલોંગ્સ ટુ R, એટલે કે રિયલ નંબર હશે. તો જો અહીંયા R2 છે તો અહીંયા એલિમેન્ટ કેવા હશે? ના, 2 એલિમેન્ટ્સ હશે, એટલે એક જ એલિમેન્ટને 2 એન્ટ્રીઝ હશે. હવે વાત આવી Rn ની. તો Rn માં કેટલા એલિમેન્ટ હશે? n. કયા કયા? x1, x2 અપ ટુ xn. અને આ બધી જ એન્ટ્રી કેમાંથી હશે? x1, x2 અપ ટુ xn. આ કેમાંથી હશે? રિયલ નંબરમાંથી. તો આ જે સેટ શું બનશે? Rn. ક્લિયર? તો આ Rn છે એલિમેન્ટ, એનો મેં કોઈક સબસેટ લીધો છે અને અહીંયા n ની વેલ્યુ છે એ ગ્રેટર ધેન 1, એક કરતા વધારે જ હોવી જોઈએ. 2, 3, 4 એ રીતે, કારણ કે 1 હશે તો એ શું થશે? રિયલ લાઈન થઈ જશે. n ગ્રેટર ધેન 1.
વેક્ટર એડિશન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન આર એક્ઝિસ્ટ. એટલે કોઈક સેટ વી છે એની માટે હું વેક્ટર એડિશન પણ એક્ઝિસ્ટ થાય છે, સ્કેલર મલ્ટિપ્લિકેશન પણ એક્ઝિસ્ટ થાય છે. ધેન વી કેવો સેટ છે? નોન એમ્પ્ટી is said to be vector space over field f. અહીંયા field આપણે કઈ લેશું? રિયલ લાઈન, બરોબર. એકચ્યુઅલી આર ઓર સી કોમ્પ્લેક્સ નંબર પણ આવી શકે, પણ આપણે કોની માટે વાત કરવાની છે? રિયલ નંબર માટે. કોમ્પ્લેક્સ નંબર માટે આપણે અત્યારે વાત કરશું નહીં. તો વી છે એને હું વેક્ટર સ્પેસ કહી શકું કોની માટે? ફિલ્ડ એફ માટે. ક્યારે? ઇફ it satisfies following property. તો કોઈક સેટ વી છે નોન એમ્પ્ટી સેટ, એને હું વેક્ટર સ્પેસ કહી શકું કોઈક ફિલ્ડ એફ માટે. ક્યારે? જ્યારે એ નીચે જે હું પ્રોપર્ટીઝ લખું છું એ સેટિસ્ફાય કરશે ત્યારે. પહેલા તો પ્રોપર્ટીઝ માટે જે મારે ટર્મ રિક્વાયર છે હું બધા ડિફાઇન કરું છું. એક્સ બાર, વાય બાર એન્ડ ઝેડ બાર. આ ત્રણ એલિમેન્ટ છે હું કેમાંથી લઉં છું? સેટ વી માંથી. એન્ડ આલ્ફા બીટા બિલોંગ્સ ટુ આર. આર એટલે કે ફિલ્ડ, બરોબર. અહીંયા હું એફ નથી લખતો, ફિલ્ડ. હવે જો એક્સટર્નલ અને ઇન્ટરનલની વાત કરી હતી, જો બે સેટ અલગ અલગ આવ્યા વી અને આર, ત્યાં આપણે શું લીધા હતા? કેપિટલ એ અને કેપિટલ બી. હવે એની માટે કઈ કઈ પ્રોપર્ટી છે એમાંથી હું લખતો જાઉં છું. ફર્સ્ટ પ્રોપર્ટી શું છે? એક્સ બાર પ્લસ વાય બાર બિલોંગ્સ ટુ વી. વી માંથી બે એલિમેન્ટ લીધા, એની ઉપર કોઈક ઓપરેશન એપ્લાય કર્યું, એડિશન, એનો આન્સર કેમ આવ્યો? વી માં. તો આ શું થઈ ગયું? ઇન્ટરનલ ઓપરેશન થઈ ગયું, બરોબર. જો સેમ સેટમાંથી એલિમેન્ટ લીધા હતા એ અને બી, ઓપરેશન એપ્લાય કરતા આન્સર કેમ આવ્યો? એ માં. અહીંયાથી હું બે એલિમેન્ટ લઉં છું બી માંથી, ઓપરેશન એપ્લાય કરતા આન્સર કેમ આવ્યો? વી માં. તો આ શું થઈ ગયું? ઇન્ટરનલ ઓપરેશન. સેકન્ડ પ્રોપર્ટી એક્સ બાર પ્લસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ વાય બાર પ્લસ એક્સ બાર. થર્ડ પ્રોપર્ટી એક્સ બાર પ્લસ વાય બાર પ્લસ ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર પ્લસ વાય બાર પ્લસ ઝેડ બાર. ફોર્થ પ્રોપર્ટી for every x bar belongs to V, there exists theta belongs to V such that x bar plus theta is equal to x bar. ફિફ્થ પ્રોપર્ટી. પહેલા હું બધી પ્રોપર્ટીઝ લખી લઉં છું, પછી હું તમને સમજાવતો જઈશ, બરોબર. ફિફ્થ પ્રોપર્ટી, any x bar belongs to V, there exists y bar belongs to V such that x bar plus y bar is equal to theta. Sixth property, alpha into x bar belongs to V. Seventh property, alpha plus beta into x bar is equal to alpha x bar plus beta x bar. Eighth property, alpha x bar plus y bar is equal to alpha x bar plus alpha y bar. Ninth property, alpha into beta x bar is equal to alpha into beta x bar is equal to beta into alpha x bar. And tenth property, 1 into x bar is equal to x bar. તો આ જે છે ટોટલ 10 પ્રોપર્ટીઝ છે. જો કોઈ નોન એમ્પ્ટી સેટ વી માટે સ્કેલર મલ્ટિપ્લિકેશન અને વેક્ટર એક્ઝિસ્ટન્સ છે એ એક્ઝિસ્ટ થતું હોય અને એ આ નીચે મેં જે 10 પ્રોપર્ટીઝ લખી છે આ 10 એ 10 પ્રોપર્ટી સેટિસ્ફાય કરશે,
તો આને શું કહેવાશે? સેટ વી ને વેક્ટર સ્પેસ. હવે કઈ પ્રોપર્ટી શું કહેવા માંગે છે? પેલું જે પ્રોપર્ટી છે x બાર પ્લસ y બાર બિલોંગ્સ ટુ વી, આને મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું એ રીતે આ શું છે? ઇન્ટરનલ ઓપરેશન છે, અથવા આને તમે ક્લોઝર પ્રોપર્ટી પણ કહી શકો, બરોબર? x બાર પ્લસ y બાર ઇઝ ઇક્વલ ટુ y બાર પ્લસ x બાર. હવે રિયલ નંબર માટે વાત કરીએ તો 1 પ્લસ 2 નો આન્સર શું થાય? 3, અને 2 પ્લસ 1 નો આન્સર શું થાય? 3. તો આ બંનેના આન્સર કેવા આવ્યા? સેમ. તો આની વેલ્યુ અને આની વેલ્યુ કેવી થાય? ઇક્વલ. તો આ જે ઓપરેશન છે, આ જે પ્રોપર્ટી છે, એ વેક્ટર માટે પણ થવી જોઈએ. એટલે કે x બાર પ્લસ y બાર હોય તો y બાર પ્લસ x બાર નો આન્સર પણ કેવો આવવો જોઈએ? સેમ આવવો જોઈએ. આને કહેવાશે સિમેટ્રિસિટી, સિમેટ્રિક પ્રોપર્ટી. હવે સેમ આની માટે એડિશન માટે સમજાવું તો 1 પ્લસ 2 પ્લસ 3, આનો આન્સર 5, એટલે 1 પ્લસ એટલે આનો આન્સર આવશે 6. હવે આનો આન્સર શું આવે? તો આ 3, આ પ્લસ 3 એટલે આનો પણ 6. તો આન્સર કેવા આવ્યા? સેમ. તો જો અહીંયા બ્રેકેટ છે એનો ઓર્ડર ચેન્જ થઈ ગયો. તો આ જે છે એ વેક્ટર માટે પણ સાચું થવું જોઈએ. કોની માટે? એ જે સેટ વી ના એલિમેન્ટ છે તેની માટે. અને આને કહેવાશે એસોસિએટિવ પ્રોપર્ટી. હવે જે ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ છે એ આ છે કે વી ના દરેક એલિમેન્ટ માટે ફોર એવરી એક્સ બાર બિલોંગ્સ ટુ વી, સેટ વી માં એક એલિમેન્ટ એવો હોવો જોઈએ, એને નામ શું આપ્યું આપણે? થીટા, કે જેથી શું થાય કે વેક્ટર અને થીટાનું એડિશન કરતા મને વેક્ટરનો આન્સર પોતે જ મળે. એડિશન માટે વાત કરીએ તો 1 પ્લસ અહીંયા એક એવો એલિમેન્ટ આવવો જોઈએ કે આનો આન્સર શું આવે? 1. શું આવશે? 0. તો 1 પ્લસ 0 ઇક્વલ ટુ શું થાય? 1. 2 પ્લસ 0 ઇક્વલ ટુ 2. શું કામ મેં અલગ રાખ્યું? કે જો આપણે બધા જ એલિમેન્ટ લેવાના, બધા કોઈ પણ એલિમેન્ટ સાથે તમે એડિશન કરો 0 નો આન્સર, તો એ એલિમેન્ટ પોતે જ આવશે. એટલે અહીંયા શું કે છે? વી ના કેવા એલિમેન્ટ લેવાના? બધા જ એલિમેન્ટ લેવાના. તો કોઈક એક કોમન એલિમેન્ટ મળવો જોઈએ. જો અહીંયા 0 છે બદલાતો નથી, અહીંયા 0 જ રહેશે. તો ધેર એક્ઝિસ્ટ થીટા બિલોંગ્સ ટુ વી, કે જેથી શું થાય? એ બેનું એડિશન કરતા મને એલિમેન્ટ છે એ પોતે મળશે. અને આ પ્રોપર્ટીનું નામ છે એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી. એક્ઝિસ્ટન્સ ઓફ આઇડેન્ટિટી. ફિફ્થ પ્રોપર્ટી, એની એક્સ બાર બિલોંગ્સ ટુ વી, એટલે કે વી નો કોઈક એલિમેન્ટ એક્સ બાર લઉં તો એની માટે મને વાય બાર એવો મળવો જોઈએ કે જેથી બંનેનું એડિશન કરતા મને શું મળવું જોઈએ? આઇડેન્ટિટી એલિમેન્ટ. ફોર એક્ઝામ્પલ 1 સાથે એવો એલિમેન્ટ મને મળવો જોઈએ કે જેથી આન્સર શું આવે? આઇડેન્ટિટી એલિમેન્ટ. એડિશન માટે શું છે? 0. તો અહીંયા શું આવશે? -1. તો આ જે છે એ એક્સ બાર થઈ ગયું, આ વાય બાર થઈ ગયું, વચ્ચે એડિશન છે અને ઇક્વલ ટુ શું આન્સર મળી ગયો? થીટા. તો થીટા છે એ શું છે? આઇડેન્ટિટી એલિમેન્ટ. એ તો અહીંયા કીધું જ છે. પણ વાય બાર છે એને શું કહેવાશે? તો એને કહેવાશે ઇન્વર્સ એલિમેન્ટ ઓફ એક્સ બાર. અને આ જે છે અને પ્રોપર્ટીનું નામ છે એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ. અને વાય બાર છે એ શું છે? ઇન્વર્સ એલિમેન્ટ ઓફ એક્સ બાર. વાય બાર ઇઝ ઇન્વર્સ એલિમેન્ટ ઓફ એક્સ બાર. હવે એક અહીંયા સમજવાનું છે, 1 સાથે એવો કયો એલિમેન્ટ મેં અહીંયા એડ કર્યો હતો કે મને આન્સર 0 મળ્યો? -1. તો 2 માટે શું થશે? -2. તો જો આ એલિમેન્ટ બદલું છું તો એનો ઇન્વર્સ એલિમેન્ટ બદલાય છે. 2 સાથે -2. સેમ હું -3 લઉં તો એલિમેન્ટ શું મળશે મને? 3 મળશે. તો જો આન્સર છે એ આ એલિમેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે, એટલે કે એક્સ બાર ઉપર ડિપેન્ડ કરે. જ્યારે આઇડેન્ટિટી એલિમેન્ટ છે એ બધા માટે સેમ હતું, બરોબર? તો આઇડેન્ટિટી એલિમેન્ટ છે એ યુનિક હશે અને ઇન્વર્સ એલિમેન્ટ છે એ એલિમેન્ટ ઉપર ડિપેન્ડ કરશે. હવે સિક્સ પ્રોપર્ટીમાં જો આલ્ફા છે એ કેમાંથી છે? ફિલ્ડમાંથી. અને ફિલ્ડ આપણે શું લીધી છે? આર લીધી છે. એલિમેન્ટ આ છે એ આર નો છે. આ કોનો એલિમેન્ટ છે? વી નો. અને ઓપરેશન જો બીજા સેટનું એપ્લાય કર્યું. વેક્ટર માટે શું હતું? એડિશન. આલ્ફા માટે એપ્લાય કર્યું. તો જો બે સેટ અલગ અલગ, ઓપરેશન છે એ બીજા સેટનું, પણ આન્સર કેમાં આવે છે? પહેલા સેટમાં. એટલે આ શું થઈ ગયું? એક્સટર્નલ ઓપરેશન થઈ ગયું. શું કહેવાય આને? એક્સટર્નલ ઓપરેશન. સેમ પછી આ બેઝિક વસ્તુ જ છે, જે ફિલ્ડમાંથી એલિમેન્ટ લેશો એને શું કહેશો? સ્કેલર. તો બે સ્કેલરનું એડિશન ને હું વેક્ટર સાથે મલ્ટીપ્લાય કરું છું તો એનો આન્સર જે મળે એ હું અંદર આને વેક્ટરની અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો આન્સર કેવો મળશે? સેમ બે વેક્ટરનું એડિશન હોય અને એમાં હું કોઈ સ્કેલર મલ્ટીપ્લાય કરું અથવા તો પહેલા મલ્ટીપ્લાય કરીને એડિશન કરું તો એનો પણ આન્સર શું આવે? સેમ આવે. આ જે લો છે એને ડિસ્ટ્રીબ્યુટિવ લો કહેવાય છે, બરોબર?
પછી બે સ્કેલરનું મલ્ટિપ્લિકેશન કરીને વેક્ટર સાથે મલ્ટીપ્લાય કરવું, કે પછી પહેલા એક સ્કેલર મલ્ટીપ્લાય કરવું અને પછી બીજો, અને અથવા એનો ઓર્ડર ચેન્જ કરું તો આન્સર કેવા મળે? સેમ મળે. હવે અહીંયા એક્સ બાર એલિમેન્ટ સાથે હું એવો કયો સ્કેલર મલ્ટીપ્લાય કરું કે આન્સર એનો જ આવે? તો કે 1 છે. તો મલ્ટિપ્લિકેશન માટે 1 છે એ શું કહેવાશે? આઈડેન્ટિટી એલિમેન્ટ. જેમ અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ માટે વાત કરી કે એલિમેન્ટમાં એવો એક એલિમેન્ટ એડ કરવાનો કે આન્સર શું મળે? પોતે મળે. અહીંયા એડ કરતા હતા, અહીંયા મલ્ટીપ્લાય કરશું તો અહીંયા શું કહેવાશે? 1 is identity element of multiplication. તો કોઈ સેટ વી છે એની માટે જો આ 10 પ્રોપર્ટી સેટિસ્ફાય થાય તો એ સેટ વી ને શું કહેશું આપણે? વેક્ટર સ્પેસ કહેશું. તો મિત્રો આ હતી ડેફિનેશન વેક્ટર સ્પેસની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું વેક્ટર સ્પેસ રિલેટેડ એક બે એક્ઝામ્પલ, અને પછી જે છે એ આપણે વેક્ટર સ્પેસના થિયરમ સ્ટાર્ટ કરશું. થેન્ક યુ ફોર જોઈનિંગ.